હલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું નવોદય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 2 જે અંકગણિત જે 25 માર્કનો હોય છે તે સમજાવીશ. અને તેમાં મેં તમને પહેલો વિભાગ સમજાવી દીધેલો જે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ છે. અને તેના મેં ઘણા વિડીયો મૂક્યા છે, જે કોઈને બાકી હોય જોવાના તો જોઈ લેવા. એક ચેપ્ટરમાંથી તમને 2-3 માર્ક મળી શકે તેવું ચેપ્ટર છે, અને આમ સહેલું પણ છે. તો તમારે જે સહેલા ચેપ્ટર હોય ને તેમાં તો તમારે માર્ક જવા જોઈએ નહીં, માટે તે વિડીયો તમારે જોઈ લેવાના. અને હું જે તમને સમજાવું ને તે હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું. હું તમને એમ નથી કહેતી કે આ જ તમને પૂછાશે, પરંતુ આ ગણિત વિષય છે, તેમાં તમને જે સંખ્યા હોય તે બદલી જાય, પરંતુ નિયમ તો એક જ રહે છે. તો તમને જેટલા પણ નિયમ આવતા હશે ને એ નિયમ તમારે ખાસ યાદ રાખવાના, જેથી કરીને તમારે એક પણ માર્ક કપાય નહીં. અને હું તમને જે ઉદાહરણ સમજાવું તે ઉદાહરણ પ્રમાણે તમારે તૈયારી કરવાની. અને આજે હું છે ને તમને જે બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ પરની મૂળભૂત ક્રિયાઓ અંગેના ગુણધર્મો, જે આ પૂર્ણ સંખ્યા બાબતના જે કંઈ પ્રશ્ન આવતા હોય ને તે સમજાવીશ. અને હું છે ને તમને આ નવોદય વિદ્યાલય પછી તમારે જે 5મા ધોરણના CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવે, બરાબર, એની પણ હું તૈયારી કરવાની છું. આ બંનેની તૈયારી સાથે થઈ શકશે. આ ગણિત છે ને, ગણિત વિષય તમને તેમાં પણ કાયમ આવશે. એટલે તમારે વારંવાર આ વિડીયો જોતા રહેવા અને સતત તૈયારી કરતી રહેવી પડે. કોઈ પણ વિષયમાં તમારે સફળતા મેળવવી હોય તો તમારે તૈયારી સતત કરવી પડે. તો તમે આપણે કોઈ બાળક એવું નહીં હોય કે આખા દિવસમાં 1 કલાક મોબાઈલ ન લેતું હોય, તો આપણે 1 કલાક મોબાઈલ લેતા હોય પણ સારી જગ્યાએ યુઝ કરવો. આવી વસ્તુ તમે અત્યારે શીખશો તો તમારા આ કામ આવશે. અને મારા વિડીયો સતત તમે જોતા રહ્યો. યુટ્યુબને ચેનલને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજાને પણ વિડીયો મળી રહે. અને સબસ્ક્રાઈબ પણ કરો. જો હું વિડીયો મૂકું એટલે તરત તમને વિડીયો મળી જાય. જો સબસ્ક્રાઈબ કરેલો હોય ને એટલે તરત તમને વિડીયો મળી શકે. તો હાલો આપણે આ બીજું ચેપ્ટર સમજવાનું શરૂ કરીએ. આમાં બીજા ચેપ્ટરમાં ખાસ તો આ જે પૂર્ણ સંખ્યાની છે ને એનું તમને પહેલાં મેં સમજાવેલું. પ્રાકૃતિક સંખ્યા છે તો 0નો તેમાં સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યા છે 0થી શરૂ થાય ને અસંખ્ય હોય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે એ પણ સમજાવેલું. પછી પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ. આપણે સરવાળો હોય કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ, અહીંયા 4 છે ને 5 છે, બરાબર, આ બેનો સરવાળો 9 થાય, તો આપણે પહેલાં 5 લઈ લઈને પછી 4 લઈએ તોય પણ સરવાળો 9 જ થાય. આમાં પણ કાંઈ અઘરું નથી. એવી રીતે જૂથ બનાવી, અહીં 10 છે ને 15 છે ને 12ના ભાગમાં 12 છે તો એ 37 થાય. હવે 12 આપણે 10 લઈ લઈને આને કૌંસમાં લઈએ તો પણ 37 જ થાય. એનું જૂથ બનાવવું તોય પણ કાંઈ ફેર પડે નહીં. એને જૂથનો ગુણધર્મ કહેવાય, આને ક્રમનો ગુણધર્મ કહેવાય. એવી રીતે પૂર્ણ સંખ્યામાં ગુણાકાર વિશેના ગુણધર્મો હોય. તો એમાં પણ કોઈ પણ તમે 2 સંખ્યા લઈ લો, એનો ગુણાકાર તમે કરો, કોઈ ક્રમમાં ફેરફાર કરો, અહીંયા 4 ને 5 છે તો એ 20 આવ્યો. હવે અહીં 5 ને 4 છે તો પણ 20 જ આવે. એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ કહેવાય. પછી એવી જ રીતે જૂથનો ગુણધર્મ, તો 2 જૂથ ભેગા કરો અને એક 12ના ભાગમાં જો અહીં 2 જૂથ છે, 2 ને 7 જૂથ બનાવ્યું અને આ 6 ને 6 જોડે તમે ગુણાકાર એનો કરો તો એ 84 આવશે. અને આ 2 12 લઈ જાઓ, 7 ને 6 નો ગુણાકાર કરીને 2 જોડે ગુણાકાર કરો પણ તો પણ 84 જ આવે. એટલે આને જૂથનો ગુણધર્મ કહેવાય. અને એક આ પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય એ પણ તમને ખબર છે. અહીંથી એટલું તમારે 2-3 વખત વાંચી લેવાનું, કેમ કે આ કંઈ અઘરું નથી. આગળ પણ મેં તમને સમજાવેલું છે. વિડીયો થોડીક વાર સ્ટોપ કરવાનો અને એટલું વાંચી લેવાનું. અને હવે હું તમને અગાઉની એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્ન છે તે સમજાવું. હવે એમાં પૂર્ણ સંખ્યાઓના સરવાળા અંગેના પ્રશ્નો. આ પ્રશ્ન છે ને 2013માં પૂછાયેલો છે. કોઈ 2 સંખ્યાનો સરવાળો 2,34,560 છે, જે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10,010 વધારે છે, તો મોટી સંખ્યા કઈ હશે? હવે આમાં A, B, C અને D 4 ઓપ્શન આપ્યા ને એમાંથી મોટી કઈ હશે? 2 સંખ્યાનો સરવાળો આપણે કહી દીધો અને એક સંખ્યા છે બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા એટલી મોટી છે. આપણે એ 2 ધારી લેવાના, આ A અને B, A વત્તા B, એને 2નો સરવાળો એટલો છે, બરાબર. ધારો કે B સંખ્યા નાની આપણે ધારી લીધી, તો એ સંખ્યા એટલી મોટી છે ને 10,010 મોટી છે. હવે એ સંખ્યા છે ને એટલી મોટી છે એટલે પહેલાં આ જે કુલ 2 સંખ્યા છે ને એમાં આ એ સંખ્યા ભેળવી દેવાની. એમાં ભેળવો ને પછી એના એ ભેળવી નાખ્યા પછી આવશે તમારા જવાબમાં
2,44,570 આવ્યા હે. તો તમારે એને 2 સંખ્યા વડે ભાંગી નાખવાનો, એનો ભાગાકાર તમે કરો ને, જો મેં ભાગાકાર કર્યો તો તમને જવાબ મળી જાય 1,22,285. તો જોરો જવાબ. કોઈ પણ દાખલા વધારે કે ઓછી સંખ્યા હોય એ બાબતે કાંઈ હોય તો આવી રીતે તમારે ગણવાના. ક્યારેક ભેળવવાના આવે, ક્યારેક બાદબાકી કરવાની આવે, એવી રીતે જવાબ લાવવાના. અહીંયા એક 4,006, 4,055, 44,004 ને 4,444નો સરવાળો કરવાનો છે. જ્યારે આવું સરવાળા બાબતે આવે ને ત્યારે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100ની નીચે 1000ની નીચે 1000, એ તમારે ક્રમ ખાસ યાદ રાખવાનો. અને જ્યાં કાંઈ ન હોય ને ત્યાં આવી રીતે 0 મૂકી દેવાનો, એટલે તમારે સરવાળો કરતી વખતે ભૂલ થાય નહીં. તો પછી એવી રીતે તમારે જોવાનું ને સરવાળો જોવાનું. ત્યાં જવાબ આવી ગયો 52,509. સરવાળો કરતી વખતે પણ ભૂલ થવી જોઈએ નહીં. જવાબ આવી ગયો. હવે એવી રીતે અહીંયા ફૂદડી છે, બરાબર. જો 6 પછી ફૂદડી, પછી વત્તા, પછી ફૂદડી 5, પછી વત્તા. અહીંયા સરવાળો જ છે પણ ફૂદડીની જગ્યાએ આ કુલ ટોટલ તમને આપી દીધો 189 છે, બરાબર. તો ફૂદડીને સ્થાન પર કઈ જગ્યા સંખ્યા છે એવું અહીંયા કીધું. પણ આ છે ને તમારે 1995 પૂછાણેલો છે. અને આ પેટર્નના આપણે પ્રશ્ન પૂછાતા હવે નથી. છેલ્લા 10 વર્ષમાં આ પેટર્નના પ્રશ્ન પૂછાયા નથી, એટલે આપણે તેની તૈયારી કરવી નથી. હવે પૂર્ણ સંખ્યામાં બાદબાકી અંગે તો બાદબાકી બધાને આવડતી જ હોય. અહીં 10,170, 8,669 છે, બરાબર. એનો તફાવત પૂછ્યો છે, એટલે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી નાખવાની. જે તફાવત આવે તે આપણો જવાબ. 1,801 તે જવાબ આવી ગયો. હા, બીજો પણ બાદબાકીનો છે. 56,879 છે. તેમાંથી 17,652 અને આ 12,625 બાદ કરવાના. તો પહેલાં આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી નાખવાની, પછી જે જવાબ આવે ને એ સંખ્યામાંથી આને બાદ કરવાની. જો મેં બાદબાકી કરીને એવી રીતે તમે બાદબાકી કરશો ને એટલે 26,702 આવી જાય. જવાબ આવી ગયો 26,702. હવે આ પૂર્ણ સંખ્યામાં ગુણાકાર અંગેના પ્રશ્ન. કોઈ અહીંયા જો -1 છે, બરાબર. -1 ને -1 વડે 100 વખત ગુણવામાં આવે ત્યારે ગુણફળ તમારી ખાસ પહેલાં પણ એક વિડીયોમાં હતું કે માઇનસ જોડે ગુણવામાં આવે તો શું આવે? જવાબ પણ માઇનસ જ આવે. એટલે અહીંયા 1 ને 1 વડે 100 વખત ગુણવામાં આવે ને તો કુલ કેટલી વખત થાય? તો કે 101 વખત થાય. પણ અંતે જવાબ તો એનો -1 જ થશે, એમાં કાંઈ ડબલ થાય નહીં ગુણાકારમાં. આ એક નિયમ યાદ રાખવાનો. હવે 7 નંબર જોઈએ. એક કાર પાર્કિંગના પ્લોટમાં 14 રોલ છે. દરેક રોલમાં 420 કારનું પાર્કિંગ થઈ શકે છે. આ પ્લોટમાં કુલ કેટલી કારનું પાર્કિંગ થઈ શકે છે? હવે એક કાર પાર્કિંગ કેટલી રોલ? 14 છે, બરાબર. અને એક રોલમાં 420, એકમાં 420 થાય તો 14 કેટલું? એવી રીતે આમ ક્રોસ ગુણાકાર, આવી રીતે છેદ ઉડાડતા આવડે તોય થાય, નકર આમ ક્રોસ કરી નાખવાના અને ગુણાકાર કરી નાખવાનો. તો 420 ગુણ્યા 14 એટલે 5,880 જવાબ આવી જાય. આવા પ્રશ્ન અત્યારે પૂછાતા, આ 2010માં પૂછાયેલો છે. એક શાળામાં 26 વર્ગ છે. દરેક વર્ગમાં 4 છોડ ઉગાડવામાં આવ્યા છે. જો એક છોડમાં 2 ગ્લાસ પાણી નાખવું પડતું હોય તો કુલ કેટલા ગ્લાસ પાણી નાખવું પડે? હવે તમને કીધું એક શાળા છે, એમાં 26 વર્ગ છે અને એક વર્ગમાં 4. તમારે જો આવી રીતે કરવું હોય ને તોય થઈ શકે. શાળાના વર્ગ, પછી છોડ અને કેટલા ગ્લાસ પાણી, એવી રીતે કરો તોય હાલે, અને મેં કર્યું એમ કરો તોય હાલે. તો 26 વર્ગ છે અને એક વર્ગમાં 4 તો 104 આવે. પછી 104 છોડ છે, બરાબર. એમાં એક છોડને 2 ગ્લાસ પાણી તો 208 જવાબ આવી ગયો. જો આવી ગયો. એમ કરો તોય હાલે ને આવી રીતે કરો તો પણ હાલે. હવે આ 2007માં પૂછાણેલો 2,408 ગુણ્યા 200. આનો સીધો તમારે ગુણાકાર કરવાનો એટલે તમને જવાબ મળી જાય. આ ગુણાકારને એવું કરવાનું છે, એમાં અમારે વધારે કાંઈ સમજાવવાનું હોય. ગુણાકાર કરીને તમારે જવાબ દઈ લેવાનો. પછી અહીંયા તે 10,101 ને 17 સાથે ગુણવાથી ગુણનફળ કેટલું મળે? આ 2002માં પૂછાયેલું, તેનો પણ તમારે ગુણાકાર કરવાનો એટલે 1,71,717 જવાબ આવી જાય. પછી અહીંયા પણ ગુણાકાર કરવાનો છે. 5,632 ગુણ્યા 997, આ બેનો ગુણાકાર કરવાનો. જ્યારે આવી મોટી રકમ આવે ને ત્યારે એનો છેલ્લો જે અંક હોય ને એનો ગુણાકાર કરવાનો. એટલે 7 દુ 14 થાય, બરાબર. તો અહીંયા છેલ્લે 4 હોય અંકના સ્થાનમાં, એવી એક છે ઓપ્શન નથી એક.
એટલે આમાંથી એકે જવાબ આવશે નહીં. ભાઈ તમને સમજૂતી આપી. જો અહીંયા અથવા જમણી બાજુના છેલ્લા અંકનો ગુણાકાર કરો. આ ઓલામાં ગુણાકાર ન કરો ને તો જમણી બાજુનો જે છેલ્લો અંક હોય ને એનો જ ગુણાકાર કરવાનો અને છેલ્લા અંકના આધારે જવાબ નક્કી કરવાનો. એટલે 4 એકેમાં નથી એટલે આમાંથી એકે જવાબ આવશે નહીં. હવે બીજી રીતે પણ અહીંયા પ્રશ્ન પૂછાતા હોય. સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અથવા સંખ્યાની ઘાતના પરિણામથી મળતી સંખ્યાઓનો એકમનો અંક. એકમના અંકના પૂછાય છે, એના આધારે આપણે નક્કી કરીએ. હવે દરેક સંખ્યાનો એકમનો અંક તો હોય જ, તે બધાને એકમનો અંક હોય. કોઈ પણ 2 અથવા તેથી વધુ સંખ્યાનો જો આ એક સંખ્યા, 2 સંખ્યા, 3 એનો તમે સરવાળો કરો અને એમાં જે તમને એકમનો અંક મળે, આ જમણી બાજુ જે એકમનો અંક હોય ને એને જવાબમાં પણ જે એકમનો અંક હોય તે જ એનો એકમનો અંક કહેવાય. અહીંયા છેલ્લો અંક કયો છે 1, તો આ એકમનો અંક. એવી રીતે બાદબાકીને નિયમ લાગુ પડે. 2 હોય કે આ 1 ને 2 ને 3, 2 હોય કે 3 હોય, ગમે એને તમે બાદબાકી કરો અને જે એકમનો જવાબ આવે અને એમાં જે જમણી બાજુથી એકમનો અંક હોય તે એનો એકમનો અંક. એવી રીતે ગુણાકારમાં પણ તમે ગુણાકાર કરો અને જે એકમનો અંક મળે આમાં તમારે એકમના અંકનો જ ગુણાકાર કરવાનો અને જે એકમનો અંક આવે તે એનો એકમનો અંક કહેવાય. એવી રીતે અહીંયા કોઈ સંખ્યાની કોઈ ઘાતનું સાદું રૂપ આપતા મળતા પરિણામની સંખ્યાનો જમણી બાજુનો અંક એકમનો અંક હોય. આ એક અલગ રીતે છે. જો અહીંયા તમને આ ઘાતનો આપ્યો 8ની 3 ઘાત છે, બરાબર? તો 3 વખત 8 કરવાના, 8 × 8 × 8 એટલે તમને અહીંયા જવાબ મળી જાય 512. તો અહીંયા એકમનો અંક કયો થાય તો કે 2. આટલા નિયમ તમારે યાદ રાખવાના એટલે એકમનો અંક ગમે એ દાખલો પૂછાણો હોય એકમનો અંક તમને મળી જાય. હવે એના તમને અગાઉની એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્ન છે તે તમને હું સમજાવું. અહીં જો કૌંસમાં 3207 × 12 × 17 × 13 ના ગુણનફળનો એકમનો અંક કયો જાય, એકમનો અંક પૂછો ને તો અહીંયા તમે એટલા બધાનો ગુણાકાર કરવા નહીં જવાનો. છેલ્લા અંક અહીંયા 7 છે, 2 છે, અહીંયા 7 છે ને 3, તો એનો ગુણાકાર કરો ને તો 7 દુ 14 થાય, 14 × 7 = 98 થાય, 98 તેરી 294 થાય. તો અહીં એકમનો અંક કયો આવ્યો 4, જવાબ આવી ગયો 4. એવી જ રીતે અહીંયા 9554 ને 39 સાથે ગુણવાથી એકમના સ્થાનમાં કયો અંક આવે? તો અહીંયા તમારે એકમના સ્થાનનો જ ગુણાકાર કરવાનો. 900 કેટલા થાય? 36 થાય. આમાં 1 છે, 1 છે, 3 છે, 8 છે, આમાંથી એક જવાબ નથી આવતો. એકમનો અંક કયો છો તો કે 6. તો આમાંથી આ જવાબમાં આવશે આમાંથી એકય નહીં. હવે આ બીજું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા ગુણાકાર જ છે. 584 × 128 × 617 × 413 ગુણનફળનો એકમનો અંક. અહીંયા એકમનો અંક શોધવાનો છે. તો અહીંયા તમારે એટલા બધો ગુણાકાર કરવાનો નહીં. એકમનો અંક શોધવા માટે એકમના અંક જ લેવાના. 4, 2, 7 ને 3. એવી રીતે જો તમે પહેલાં 4નો લેશો ને, 4 × 8 = 32, પછી 32 × 8 = 224, પછી 224 તેરી કેટલા થાય તો કે 672. હવે અહીં એકમનો અંક કયો આવ્યો 2. આમાં એકમનો કાંઈ જરૂર એમાં આપણે 2 જવાબ આવી જાય. હવે આપણે ઘાતવાળું ઉદાહરણ સમજાવ્યું હતું ને જોયું. 45 ની 4 ઘાતના પરિણામમાં એકમના સ્થાનમાં કયો અંક આવે? અહીંયા 45 ને 4, તો 45 ને 4 વખત ગુણવાના અને 45 ને 4 વખત ગુણવા જાય તો અઘરું પડી જાય. એને બદલે એકમનો અંક લેવાનો. આ 5 × 5 એકમના 5 એક આ 4 5 ને 4 વખત લઈ લેવાના. હવે 25 થાય, 25 × 5 = 125 થાય અને 125 × 5 = 625 થાય. તો એનો એકમનો અંક કયો આવે તો કે 5. હવે આ એકમનો કાંઈ ધરો આવી તો જવાબ. અહીંયા પણ એકમનો અંક 5 જવાબ આવી જાય. હવે આ ચેપ્ટરમાંથી તમને આ બસ આવું જ પૂછાય છે. આ તમારે ખાસ કરી લેવાનું. આના નિયમ હોય ને એ યાદ રાખી લેવાના, એકમના અંકના સરવાળા બાદબાકી એવી રીતે. અને આવા નવા વિડીયો હું મૂકતી રહી. એ વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. તમારા મિત્રોને પણ કરાવજો.